તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે બાદ કમોસમી વરસાદને લઈને જ્યાં હવામાન વિભાગે વરસાદને લઈને નાવકાસ્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં 10 વાગ્યા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાપી સહિત ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, નવું એક નાવકાસ્ટ જાહેર થયું છે, શું વધુ આગાહી કમોસમી વરસાદને લઈને? લવલીન, જે રીતે આ નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર આવનારા 3 કલાકમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે તે પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગો માટે આગાહી જે છે તે કરવામાં આવી છે, જેમાં તાપી, નર્મદા, જે નવસારી જેવા ભાગો છે, દમણ, દાદરા નગર હવેલીના ભાગો છે, ત્યાં આગાહી કરવામાં આવી છે। જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે અને દૂર થતાની સાથે જ હવે એટલે કે ગણતરીના કલાકો છે કે જ્યાં વરસાદી માહોલ છે રહી શકે છે। જો કે આજના દિવસે રાજ્યના અમુક જિલ્લામાં હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આવનારા 3 કલાકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।